વર્ષો પહેલાં અમેરિકાની અંદર પેન્સિલ્વેનિયા નામના સ્ટેટની અંદર એક ડૉક્ટરોની કોન્ફરન્સ હતી અને એ કોન્ફરન્સની અંદર એક ડૉક્ટર એવું બોલ્યા કે અહીંયા રોઝેટો નામનું એક શહેર છે, એમાં કોઈને પણ હાર્ટ એટેક નથી આવતો. એ જ્યારે બીજા ડૉક્ટરે સાંભળ્યું, ડૉક્ટર સ્ટુઅર્ટ વુલ્ફ, એને આશ્ચર્ય થયું કે અત્યારે અમેરિકામાં બહુ મોટી સમસ્યા હાર્ટ એટેકની છે અને જો આ ગામમાં કોઈને હાર્ટ એટેક ના આવતો હોય, હૃદયનો રોગ ના હોય, તો પછી આપણે શોધવું જોઈએ કે એવું તો શું છે એ ગામમાં, અને એ જો મળી જાય આપણને તો આપણે આખા અમેરિકાને હાર્ટ એટેકથી મુક્ત કરી શકીએ. એ લોકો ખરેખર ગયા એ ગામમાં અને જોયું તો 55 વર્ષથી નીચે કોઈને પણ હૃદયનો રોગ નહોતો. 65 વર્ષથી ઉપરના બહુ જૂજ લોકોને હૃદયનો રોગ અમેરિકામાં જે પ્રમાણમાં હતો એના કરતાં અડધા કરતાં પણ ઓછો. મોટા ભાગે લોકો કુદરતી રીતે જ મરતા હતા. અરે હાર્ટ એટેક તો નહોતો, પણ મોટી ઉંમરે બીજી બીમારી જે થાય, બીપીની બીમારી થાય કે અન્ય બીમારીઓ થાય, એ પણ નહોતી. બધા પ્રેમથી પોતાનું જીવન પૂર્ણ કરીને અંતિમ શ્વાસ લેતા હતા. બધાને આશ્ચર્ય થયું કે શું છે આ ગામમાં કે લોકો નિરોગ છે. પહેલો તો વિચાર એ આવે કે આ ગામની ભૂમિમાં, આની જમીનમાં કંઈક એવા તત્વ છે. ના, આજુબાજુના ગામમાં જે પ્રકારની જમીન હતી એવી જ જમીન હતી. પાણીમાં કંઈક છે, આજુબાજુના ગામમાં જેવું પાણી હતું એવું જ પાણી હતું. અચ્છા, વાતાવરણમાં કંઈક છે, કોઈ એવો વાયુ છે? ના, આજુબાજુના ગામમાં જેવો વાયુ હતો એવું જ વાતાવરણ અહીંયા છે. તો પછી આ લોકો ખાતા હશે હેલ્ધી? ના, આ લોકો તો ટ્રેડિશનલ ઇટાલિયન ફૂડ ખાતા હતા, જેમાં ચીઝ અને બધું વધારે હોય ઉલટાનું, એટલે વધારે અનહેલ્ધી ખાતા હતા, તો પણ સ્વસ્થ રહેતા હતા. કયું કારણ છે? નથી પાણી, નથી વાતાવરણ, નથી હવા, નથી ખોરાક. આ લોકો કસરત કરે છે? ના, કસરત પણ નથી કરતા. તો પછી આટલા બધા સ્વસ્થ કેમ છે? તો વૈજ્ઞાનિકો જ્યારે અટકી પડ્યા ત્યારે બધાએ વિચાર કર્યો કે આનું કોઈ સોશિયલ કારણ હોવું જોઈએ. એ લોકો એક સોશિયાલિસ્ટ હાયર કર્યો અને સામાજિક પૃથ્થકરણ કરવામાં આવ્યું. અને સામાજિક પૃથ્થકરણના અંતે પહેલા સોશિયાલિસ્ટે કહ્યું કે કારણ શું છે? આ રોઝેટો નામનું શહેર છે. આ લોકો લગભગ 80-90 વર્ષ પહેલા ઇટલીમાં રહેતા હતા. ત્યાંથી એકાદ બે પરિવાર અહીંયા મૂવ થયા રોજગાર માટે. જેમ હમણાં વાત કરી, આપણે બધા પણ રોજગાર માટે અહીંથી બહાર ગયા છીએ. તો કે વર્ષો પહેલા, 80-90 વર્ષ પહેલા એક ફેમિલી આવ્યું રોજગાર માટે. અહીંયા સારી તકો હતી અને મોસ્ટલી આપણે બધા એવું જ કરીએ કે કોઈકને સારું સેટિંગ થાય એટલે બીજાને બોલાવી લે કે ભાઈ અહીંયા આવો, અહીંયા આવવા જેવું છે. એમણે બીજાને બોલાવ્યા, ત્રીજાને બોલાવ્યા. એમ કરતા કરતા ઇટલીમાં જે રોઝેટો ગામ હતું એ જ ગામના અનેક પરિવારો અહીંયા સ્થાયી થયા. એ જ બધા એ ગામમાં રહે છે. એ લોકોએ ગામ બનાવીને નામ પણ એ જ રાખ્યું જે ઇટલીમાં હતું, રોઝેટો. પરિસ્થિતિ ગામમાં એવી છે, બધા એકબીજાને ઓળખે છે. એક છતની નીચે 3-4 પેઢીઓ રહે છે. 3-4 જનરેશન એક જ છતની નીચે રહે છે. ગામની અંદર કોઈ પણ પસાર થાય તો ચોરે ચૌટે કોઈ પણ બેઠો હોય બધાને રામ રામ જેવું કહેતા જાય છે, હાથ વેવ કરીને એકબીજાને અભિનંદન આપતા જાય છે. આ પ્રકારનું માહોલ છે. કોઈ પણ વ્યક્તિ બીમાર પડે ત્યારે આખું ગામ એની મદદમાં આવે છે. અને આ જે એકતા છે આખા ગામમાં, જે સંવાદિતા, જે સંપ છે, એને લીધે કોઈને રોગ નથી થતા. આવું એક સંશોધન થયું વર્ષો પહેલા. પણ બદકિસ્મતી એ રહી કે એ લોકો જેવા છૂટા પડ્યા પાછા રોગ ચાલુ થઈ ગયા. આપણને ખબર નથી, આપણે જે આ સામાજિક સંગઠન રૂપે ભેગા થાય ને, એનો પાવર કેટલો છે. આપણા વિચારો ઉપર, આપણા સ્વાસ્થ્ય ઉપર, આપણી સુખાકારી ઉપર, બધી વસ્તુ પર આની અસર છે. એટલે ઘણીવાર વિચાર આવે કે આટલું મોટું આયોજન, ઇઝ ઇટ વર્થ? આટલો બધો ખર્ચો યોગ્ય છે? યોગ્ય છે નહીં, સર્વથા યોગ્ય છે. અરે આનાથી ડબલ ખર્ચો થાય તો યોગ્ય છે. એક વ્યક્તિને દિલાસો મળે કે હું એકલો નથી, એ કેટલી મોટી વાત છે. આઈ એમ નોટ અલોન. મને કંઈક સમસ્યા ઊભી થશે તો આખો મારો સમાજ મારા પડખે ઊભો છે. એ એક અંદરથી આત્મવિશ્વાસ જાગે, કેટલી મોટી વાત છે. હમણાં જ એક પ્રસંગની રજૂઆત થઈ ને,
કે એક મેસેજ ગ્રુપમાં મૂકવામાં આવ્યો કે આપણા સમાજના એક વ્યક્તિને આર્થિક સંકળામણમાં બહુ મોટી જરૂર છે, અને એક જ મેસેજના પરિણામ રૂપે 19 લાખ ભેગા થઈ ગયા. તો માણસોને કેટલો દિલાસો મળી જાય. અત્યારે સૌથી મોટી હાશ ક્યારે થાય છે? જ્યારે માણસ સિક્યોર અનુભવે. સિક્યોરિટી બહુ અગત્યની વસ્તુ છે. ઓછા પૈસા હશે કે વધારે પૈસા હશે એ વધારે મેટર નહીં કરે, પણ હું સિક્યોર છું, સલામત છું, મારા પડખે લોકો ઊભા છે. એટલા માટે આ આયોજન જેમણે કર્યું છે, સૌથી પહેલા તો એ આયોજકોને તમામને હું ધન્યવાદ આપવા માંગુ છું કે આટલું સરસ આયોજન કર્યું, અને કરતા રહેજો, છૂટા નહીં પડતા. આ સંગઠન ભાવ એને વિલુપ્ત નહીં થવા દેતા. અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ વારે વારે આ જ વાત દ્રઢાવે છે, એકતા રાખજો, સંપ રાખજો. થોડા ઘણા પૈસા ઓછા હશે તો ચાલશે, પણ જો એકજૂટ હશું ને તો કોઈ પણ સત્તા, કોઈ પણ ગમે તેટલી મોટી સામે ઊભી હશે ચેલેન્જ, એ આપણને ડગાવી કે હલાવી નહીં શકે. એટલે આ એક બહુ મોટું આયોજન છે, બહુ સારું આયોજન છે. મને ખાસ કરીને કહ્યું કે યુવાનોને અનુલક્ષીને વાત કરવાની છે, કારણ કે આજે યુવા દિન તરીકે આજના પર્વને આપણે ઉજવી રહ્યા છીએ. એકચ્યુઅલી મારી હાલત ને તમારી હાલત કેવી છે કે ઉનાળાના દિવસોમાં સ્કૂલનો છેલ્લો પીરિયડ હોય ત્યારે બાળકોની જેવી હાલત હોય એવી તમારી છે, અને છેલ્લા પીરિયડમાં શિક્ષકની જેવી હાલત હોય એવી મારી છે. શિક્ષક થાક્યા નથી હજુ, બાળકોની કેવી હાલત છે મને ખબર નથી, પણ સ્કૂલ તો પૂરી કરવાની જ છે. યુવાનોને અનુલક્ષીને વાત કરવાની છે. કથાની વાત શૈલેષભાઈએ કથાની બહુ સારી વાત કરી. હવે હું વ્યથાની વાત કરું થોડી. આજના યુવાનોની વ્યથા શું છે? એકચ્યુઅલી યુવાનોને જોઈને આપણને ઘણીવાર વ્યથા થાય છે, અને એ વ્યથા આપણા સમાજના યુવાનોને જોઈને ક્યારેય કોઈને ના થાય એવા યુવાનો આપણે આપણા સમાજના તૈયાર કરવા છે. આમ તો યુવાની માટે ઘણું પોઝિટિવ લખાયું છે. પથ્થરો કો મોમ બનાને કા હુનર है इसमें, तूफानों से भी टकराने का जिगर है इसमें, ये युवानी है प्यारे, इसको साधारण मत समझना, अंगारों पर भी मुस्कुराने का सबर है इसमें. આવું બધું યુવાની માટે લખાયું છે. પણ એની સામે સંસ્કૃતમાં એવું પણ લખાયું છે કે યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ વિવેકિતા એકેકમપ્યનર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. યૌવનમ યુવાની હોય, ધન સંપત્તિ ધન સંપત્તિ હોય, પ્રભુત્વમ સત્તા હોય, અને વિવેકનો અભાવ હોય. આ ચાર વસ્તુ એવી છે, એકેકમ અપી અનર્થાય, આમાંથી કોઈ પણ એક વસ્તુ અનર્થ સર્જી શકે. ખાલી યુવાનીની અંદર જો વિવેક ના હોય અનર્થ સર્જી શકે. ચારે ચાર ભેગા થાય તો પૂરું થઈ ગયું. સંસ્કૃતમાં બીજો પણ શ્લોક છે, કેવી હાલત થાય જો યૌવનમાં સત્તા આવે, જો યૌવનમાં સંપત્તિ આવે અને યૌવનમાં અવિવેક હોય તો મર્કટસ્ય સુરાપાનમ તસ્મિન વૃશ્ચિક દંશનહમ તન્મધ્ય ભૂત સંચારો યદ્વા તદ્વા ભવિષ્યતિ. આવું સંસ્કૃતમાં કહ્યું છે. મર્કટ એટલે વાંદરું. કેટલું ચંચળ હોય વાંદરું, એક સેકન્ડ સ્થિર ના બેસે. મર્કટસ્ય સુરાપાનમ, આ વાંદરાએ પાછો દારૂ પીધો એટલે હવે એ કેવું થાય. અને તસ્મિન વૃશ્ચિક દંશનમ, એને પાછો વીંછી કરડ્યો. એક તો વાંદરું, પાછો દારૂ પીધો, વીંછી કરડ્યો, અને તન્મધ્ય ભૂત સંચારો, એને પાછું ભૂત વળગ્યું. હવે વાંદરાની શું હાલત થાય? યદ્વા તદ્વા ભવિષ્યતિ, જોયા જેવી થશે. એમ યૌવનમાં જો વિવેક ના હોય તો જોયા જેવી થાય. અને અત્યારે દુનિયા એના દર્શન કરી રહી છે. એટલા માટે અહીંયા જે યુવાનો બેઠા છે, ખાસ મંચ ઉપર પણ ઘણા બધા છે, એને અનુલક્ષીને એક બે વાત મારે જે કરવી છે. પહેલી વાત કરવી છે, જે હમણાં જ્યાંથી શરૂઆત કરી, આપણી સોસાયટીમાંથી પણ હજી થોડા આપણે સૂક્ષ્મ બનીએ. આપણો પરિવાર, પારિવારિક ભાવના ક્યારેય વિલુપ્ત નહીં થવા દેતા. પરિવારના સંગઠનને ક્યારેય તૂટવા નહીં દેતા. માતા પિતાને ક્યારેય હોશિયાળા થવા નહીં દેતા. આ પહેલો સંદેશ યુવાનો માટે છે, કારણ કે આ થઈ રહ્યું છે આજકાલ. કેવા કેવા પ્રસંગો બને છે. અમદાવાદની એક ઘટના તમને કહું. એક પિતાજી પૂજા કરતા હતા પોતાના ઘરની અંદર. એનો યુવાન દીકરો બાથરૂમમાંથી બહાર નીકળ્યો
મોટા મોટા વાળ હશે અને આભલાની સામે ઊભા ઊભા જોર જોરથી આમ છટાથી વાળ ઓળતો હતો. એટલે એના વાળમાંથી પાણીના છાંટા પાછળ એના પિતાજી જે પૂજા કરતા હતા એના ઉપર પડતા હતા. એટલે પિતાએ હળવેક દઈને છોકરાને સૂચન આપ્યું કે બેટા જરા હળવેકથી, છાંટા મારા ઉપર ઉડે છે. અને આટલું સૂચન આપ્યું એટલામાં પેલા યુવાનને એટલો ગુસ્સો આવ્યો, એ નીચે નમ્યો અને એના પપ્પાને લાફો મારી દીધો. સત્ય ઘટના છે. આવી કેવી યુવાની! અને મા બાપને આટલા દુઃખી કરીને તમે ક્યાં જઈ રહ્યા છો? મને વિશ્વાસ છે આપણા સમાજમાં આવી ઘટનાઓ તો નહીં બનતી હોય, પણ આની 10% બનતી હોય તો એ પણ આપણે નથી બનવા દેવી. કારણ કે પરિવારનું સંગઠન કેટલી મોટી અસર ઊભી કરે છે. 1938ની અંદર હાર્વર્ડ યુનિવર્સિટી, જે દુનિયાની ટોપ 3 યુનિવર્સિટીઝમાં ગણાય છે, 1938માં એમણે એક આખું અભિયાન ચલાવ્યું જેને હાર્વર્ડ હેપીનેસ સ્ટડી કહેવામાં આવે છે. એ લોકોએ રિસર્ચ એ વાતનું કરવું હતું કે ખરેખર કઈ વસ્તુ માણસને સુખી કરે છે. કારણ કે આપણે રિસર્ચ કરીને જો દુનિયાને જણાવી દઈએ ને એકવાર, તો દુનિયાને એક પોઈન્ટ મળી જાય કે આની પાછળ ભાગો અને બીજી બધી વસ્તુઓને થોડી ઓછી મહત્તા આપીએ તો એ ચાલશે. એકવાર ખબર પડી જાય કે સુખાકારીમાં બહુ મહત્વપૂર્ણ ફાળો કઈ વસ્તુનો છે. એટલે પહેલા તો એમણે જે કન્ટેસ્ટન્ટ હતા 724 લોકોને એમણે સ્ટડીમાં લીધેલા અને એ લોકોએ નક્કી કર્યું હતું કે આ 724 લોકોને આપણે 100 વર્ષ સુધી ટ્રેક કરીશું કે લોકો કેવી રીતે પ્રગતિ પામ્યા, કોની અધોગતિ થઈ, પ્રગતિ થઈ તો પ્રગતિનું કારણ શું, અધોગતિ થઈ તો અધોગતિનું કારણ શું, એમને સુખ અનુભવાય છે, દુઃખ અનુભવાય છે, ક્યારે ટેન્શન થાય છે, ક્યારે આનંદ થાય છે, આનંદ થાય છે તો આનંદનું કારણ શું છે, ટેન્શન થાય છે તો ટેન્શનનું કારણ શું છે. આ એક એક વસ્તુ ઉપર એ લોકો સ્ટડી કરવાના હતા ફોર 100 years. શરૂ કર્યું 1938માં. 724 પાર્ટિસિપન્ટ્સ હતા. અમુક બહુ બુદ્ધિશાળી હતા, હાર્વર્ડ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ્સ હતા, અમુક સાધારણ સ્લમ વિસ્તાર ઝૂંપડપટ્ટીના લોકો હતા. એ બધાને ભેગા કરીને સ્ટડી ચાલુ થયો છે. શરૂઆતમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કઈ વસ્તુ તમને સુખી બનાવે છે એવું તમને લાગે છે, તમારે જીવનમાં શું પ્રાપ્ત કરવું છે, શું સિદ્ધ કરવું છે. લોકોના જવાબ કેવા હતા, જે લગભગ અત્યારના યુવાનોના જવાબ હોય છે. એક વ્યક્તિ, મોટાભાગના વ્યક્તિઓએ કીધું પૈસા. અમુક લોકોએ કહ્યું કીર્તિ, અમારે આખી દુનિયાની અંદર ખ્યાતનામ થવું છે, એવી ઇન્સ્ટાગ્રામની રીલ્સ બનાવી છે કે મિલિયન વ્યૂઝ તો આમ ફટાકમાં આવી જાય. બસ આ પ્રકારના જ કંઈક સપનાઓ બધાએ ત્યાં આગળ રજૂ કર્યા હતા. હાર્વર્ડનો સ્ટડી શરૂ થયો. જ્યારે આ સ્ટડીના 75 વર્ષ પૂરા થયા, વિચાર કરો કેટલો ડેટા હશે એમની પાસે. કારણ કે એ લોકો દર અઠવાડિયે, દર 15 દિવસે જે તે વ્યક્તિ પાસે જાય, એના પરિવારમાં, એના જીવનમાં શું ઘટના ઘટી, સુખી થયો, દુઃખી થયો, એ સુખ દુઃખનું કારણ શું, એના લગ્ન થયા, એના ધર્મપત્ની સાથે એના સંબંધો કેવા છે, પતિ પત્ની વાતો કરતા હોય એનો વિડીયો પાડે, એનું આખું સાયકોલોજીકલ એનાલિસિસ કરે, ઝીણી ઝીણી બાબતો. એ બધાને તો હવે 75 વર્ષ થયા, એમને દીકરા થઈ ગયા, એમને દીકરા થઈ ગયા, 3 જનરેશન નીકળી ગઈ. એ બધાને પણ સ્ટડીમાં સામેલ કર્યા. 724 જણથી જે સ્ટડી શરૂ થયો તો એ 3000 સુધી પહોંચ્યો. હવે 3000 લોકોનો સ્ટડી ચાલતો હતો અને 75 વર્ષમાં આટલો બધો ડેટા ભેગો કરીને એનું એનાલિસિસ કર્યું. અને આ આખા રિસર્ચના 4 તો ડાયરેક્ટર બદલાઈ ગયા. એના ચોથા ડાયરેક્ટર રોબર્ટ વોલ્ડિંજર, એમણે 2015માં રિપોર્ટ આપેલો કે આ થોકડા બંધ જે ડેટા, જે માહિતી અમને પ્રાપ્ત થઈ છે, એ સ્ટડીનો સાર હું તમને કહું છું કે કઈ વસ્તુ માણસને સુખી કરે છે. અને પછી એમણે એક જ વાત કરી કે જેમના પોતાના સંબંધીઓ સાથે સારા સંબંધો છે એ જ વ્યક્તિઓ સુખી છે. અને એ સુખી તો છે, એ સ્વસ્થ પણ છે અને લાંબુ જીવે પણ છે. સંબંધો બહુ અગત્યના છે. આપણે બધા પણ અનુભવીએ છીએ, પણ ઘણીવાર ગૌણ થઈ જાય છે. 7 કરોડનો બંગલો બનાવ્યો હશે, પણ એમાં રહેતા 7 વ્યક્તિઓમાં જો સંપ નહીં હોય તો એ બંગલામાં પગ મૂકવાનો વિચાર નહીં આવે, બીક લાગશે. લેમ્બોર્ગિનીમાં ફરતા હશો, કદાચ રોલ્સ રોયસમાં ફરતા હશો, ઓડી લઈ આવ્યા હશો, મર્સિડીઝ લઈ આવ્યા હશો,
પણ તમે મર્સિડીઝ ડ્રાઈવ કરતી વખતે બાજુમાં જે વ્યક્તિ બેઠી છે એ તમને ગમતી નહીં હોય, એની સાથે સંબંધ સારો નહીં હોય, તો એ મર્સિડીઝની મજા નહીં આવે. અને એની સામે સાવ તમે આપણા ઉખેડા ગામની કોઈ દુકાનની બહાર પાળી ઉપર બેઠા હશો, પણ બાજુમાં જો મનગમતી વ્યક્તિ બેઠી હોય, જેની સાથે સારા સંબંધ છે એવી વ્યક્તિ બેઠી હોય, તો તમને સ્વર્ગ કરતાં વધારે મજા ત્યાં આવશે. કારણ કે મનપસંદ વ્યક્તિ સાથે સંબંધોની મજા છે. હવે જો પરિવારમાં સંબંધો જ સારા નહીં હોય તો કેવી રીતે મેળ પડશે? માતા પિતા સાથે સંબંધો, યુવકોના ખાસ, નથી થતી વાતો, સંબંધો કેવી રીતે સ્થપાય છે? વાતો, વી આર મિસિંગ ધોઝ વાતો. નથી વાતો થતી માતા પિતા પુત્ર વચ્ચે. કેટલા વાર્તાલાપ થયા છેલ્લા અઠવાડિયામાં? જરા તમે તપાસ કરજો તમારા પરિવારની. મા બાપ અને પુત્ર પુત્રીઓ વચ્ચે વાતો કેટલી થઈ? ના થતી હોય તો સાવ તુચ્છ નિમિત્ત ઊભા કરીને પણ કરવી જોઈએ વાતો. કારણ કે સંબંધો વાતો વગર નહીં થાય. તમે જ વિચાર કરો, આપણે નાનપણમાં જે નવા મિત્રો થયા, જેની સાથે અજાણ્યા લોકો સાથે સંબંધો બનાવ્યા, વોટ વોઝ ધ રીઝન? કેવી રીતે થયું? વોટ વોઝ ધ પ્રોસેસ? સ્કૂલની અંદર આપણા મિત્રો થયા, પહેલા દિવસે નિશાળે ગયા, એક બેન્ચ ઉપર બેઠા, કોઈ આપણને ઓળખતું નથી, આપણી આજુબાજુમાં બે અજાણ્યા વિદ્યાર્થીઓ બેઠા હતા, આપણી આગળ અમુક વિદ્યાર્થી બેઠા હતા, આપણી પાછળ કોઈક વિદ્યાર્થીઓ બેઠા હતા. શું કર્યું આપણે? વાતો શરૂ કરી. એટલે તારું નામ શું? કે મારું ચિંટુ. કે તારું? પિન્ટુ. લે આપણે ચિંટુ પિન્ટુ. સાવ નજીવી વાતો ચાલુ થાય. તું આ કંપાસ ક્યાંથી લઈ આવ્યો? આ પેન તારી બહુ સરસ છે, ક્યાંથી પેન લીધી? નોટબુક સરસ લે, પૂઠા બહુ સરસ ચડાવે છે. આવી જ વાતો ચાલે ને. પણ આ ક્ષુલ્લક જેવી વાતો કરતા કરતા ખાલી અઠવાડિયાની અંદર એ બંને વિદ્યાર્થીઓને લાગવા માંડે, આ મારો ભાઈબંધ છે. શું થયું? વાતો થઈ. વાતો થઈ. અને વાતો બંધ થઈ જાય, સમજી લેજો, એ સંબંધો ધીરે 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 ઓસરી જશે. વાતો વગર ઓછું થતું જાય. એ ઉષ્મા નથી રહેતી, પણ એ પછી રાખવી પડે. તમે બધા બેઠા છો, નવા જ્યારે સંબંધ બંધાયા હતા, તમારું વેવિશાળ થયું હતું. એક સમય આ બધા અત્યારે જે છે બધા 40s 50sમાં હશે, મોટે ભાગે સામે દેખાય છે. તમારો સંબંધ થયા પછી ફોન ચાલતા, એમાં બધાના ઘરે તો ફોન હતા નહીં. પાડોશીનો પીપી નંબર આપી રાખ્યો હોય. અડધો કલાક, પોણો કલાક વાતો ચાલે, 2 કલાક જતા રહે. વચ્ચે તો જીઓ વાળાએ સ્પેશિયલ ઓફર આની બહાર પાડી હતી કે કરો તમે તમારા રાતભર વાતો કરો, રાત્રે ફ્રી. આવા લોકોને ધ્યાનમાં રાખીને. પણ હવે થાય છે વાતો? અડધો કલાક તો જવા દો, 5 મિનિટ થાય છે આખા દિવસની. વાતો તો કરવી પડશે ને. પ્રમુખ સ્વામી મહારાજે એક બહુ સરસ ગિફ્ટ આપી છે બધાને, આખી દુનિયાને, લોકોને ખબર નથી. એમણે કહ્યું કે ઘર સભા કરો. હવે કંઈક નવો જ કોન્સેપ્ટ લઈ આવ્યા, કારણ કે એમને અનુભવ કેટલો. ફોર 95 years, 95 વર્ષની આવરદા સુધી એ ગામડે વિચર્યા, ઘર ગયા, ઝૂંપડે ગયા. કોઈ આદિવાસી જેવો માણસ પણ આવીને વિનંતી કરે કે સ્વામીજી મારા ઘરે પગલાં કરો, તો એને પણ નિરાશ ના કર્યો એમણે. અને આટલો બધો બહોળો અનુભવ, કરોડો લોકોને વ્યક્તિગત મળ્યા. એ અનુભવ પછી એ કહે છે ઘર સભા કરો. આ ઘર સભા શું? સ્વામીજી કે રાત્રે 15 મિનિટ માટે આખો પરિવાર ભેગો થાય, થોડું શાસ્ત્રનું વાંચન થાય, જેથી વાત છે ને કોઈ ગેરમાર્ગે ના જતી રહે. નહીં તો પાછું વાત એવી નીકળે તો વાતો કરવા ભેગા થયા હોય ને ઝઘડીને છૂટા પડે. એવું ના થાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કે થોડું શાસ્ત્રનું વાંચન થાય, 5 મિનિટ શાસ્ત્રનું. જેમ હમણાં શૈલેષભાઈ વાત કરી કે નારદજી જેવી ઈર્ષા કર્યાનું વચનામૃત, એવું કંઈક વાંચન થાય. ભગવાન શ્રી રામચંદ્રજીના જીવનનો કોઈ પ્રસંગ વંચાય અને એના પર બધા પરિવારના સભ્યો પોતપોતાના વિચારો રજૂ કરે. એક નિમિત્ત મળ્યું વાતો કરવાનું. ઘર સભા કેટલો અદ્ભુત કોન્સેપ્ટ. અનેક હરિભક્તોના ઘરમાં નાના મોટા પ્રશ્નો હતા, એના સમાધાન થઈ ગયા. એક હરિભક્તે કીધેલું કે સ્વામીજી અમારે નાની સમસ્યા કેવી થતી કે આ નવી પેઢી છે એને પિઝા ને બર્ગર ભાવે. અમારા માતા પિતા છે એમને પિઝા ને બર્ગર દીઠા ના ગમે, એમને રોટલી દાળ ભાત શાક જોઈએ. અમે વચ્ચેવાળા છીએ, અમારે બધું ચાલે, પણ આ બેને ભેગા કરવા અઘરું છે. અને ઘરની અંદર રોજ કાંઈ બધું ના બને, રોજ કાંઈ અન્નકૂટ જેટલી વાનગીઓ ના બને. પિઝા બર્ગર બન્યા હોય તો પછી બીજું બધું ઓછું હોય ત્યારે. તો કે એ સમાધાન પ્રશ્નનું થતું જ નહોતું. અમે ઘર સભામાં જે મુદ્દો ચર્ચી લઈએ છીએ
અઠવાડિયાનું મેન્યુ અમે બધા ભેગા થયા હોય ત્યાં જ નક્કી કરી લે, ચલો ભાઈ છોકરાઓ કે બર્ગર પિઝા, ભાઈ રોજ ના મળે, તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે કે આ વાંધો નહીં 3 દિવસ બર્ગર પિઝા એવું કંઈક બનાવજો. 3 દિવસે બહુ વધારે કહેવાય, પણ તમને ગમે એવું બનાવશું 3 દિવસ. નક્કી થઈ ગયું સામૂહિક રીતે 3 દિવસ રોટલી દાળ ભાત શાક ખાવા જ પડશે તમારે, દાદા દાદીની જેમ. દાદા દાદી કે પહેલા 3 દિવસ અમારું શું કે ભાઈ તમારી જુદી વ્યવસ્થા કરશો, તમે વડીલ છો, તમે જ અમને જન્મ આપ્યો છે, આખો પરિવાર જ તમારામાંથી આવ્યો છે, તો તમારા માટે વિશેષ થોડોક દાખલો કરીને 3 દિવસ તમારા માટે થોડું જુદું બનાવશું, પણ બહુ જાજુ નહીં બને પાછા. પછી 25 આઈટમની અપેક્ષા નહીં રાખતા કે હા વાંધો નહીં અમારે પેટ ભરાય, બહુ થઈ ગયું. એકવાર બધાએ ભેગા થઈને નક્કી કરી લીધું પછી કોઈ પાસે ફરિયાદનો અવકાશ જ નથી. પછી કોઈ પાસે જ્યારે થાળીમાં સામે તુરિયાનું શાક ને રોટલી આવે ત્યારે કહેવાનો અધિકાર જ નથી કે આજે કેમ તુરિયાનું શાક, ભાઈ નક્કી તો થયું તો આપણે શનિવારે આજ બનવાનું છે ને આજ ખાવાનું છે. હા બરાબર છે. એ હરિભક્ત કે અમારી સમસ્યાઓના સમાધાન થઈ જાય છે. પણ વાર્તાલાપ, ક્લેરિટી વાતો વગર નહીં થાય. એટલે પહેલું તો વાર્તાલાપ બંધ નહીં થવા દેતા, કોઈના કોઈ નિમિત્તે વાર્તાલાપ કરો. નથી થતા. પહેલા તો બસમાં 2 માણસ અજાણ્યા ભેગા થઈ ગયા હોય ને, એ લોકો વાતો કરે, તમારું કયું ગામ, કે અમારું ઉખેડા, તમારું કે મારું નખત્રાણા. લે આપણે તો ગામ પાડોશી થયા કે આ તમારે ઉખેડાની દીકરી અમારે ત્યાં આ છે, અમારા પાડોશમાં જ છે, શું નામ કે લે તો આપણે સાઢુભાઈ જેવા થઈ ગયા. સાવ અજાણ્યા માણસો બસમાં ભેગા થાય એ સાઢુભાઈ બનીને નીચે ઉતરતા, એવો જમાનો હતો, આપણે જોયો છે. અત્યારે તું તારા મોબાઈલમાં અને હું મારા મોબાઈલમાં. વાતો જતી રહી ને. વાતો વગર મિત્રતાઓ નથી થતી, વાતો વગર સંબંધો નથી સ્થપાતા. વાતો વગર અત્યારે તો પરિસ્થિતિ એવી છે, પહેલાના સમયમાં તમારા ઘરમાં દીકરો કે દીકરી હોય ને 16-17 વર્ષના થાય, તમારા સંબંધીઓ સામેથી સગપણના ઓપ્શન લઈને આવતા કે અહીંયા એક દીકરો છે, અહીંયા એક દીકરી છે, આપણે છોકરાના સગપણ માટે. હવે લોકો ઓપ્શન પણ નથી લાવતા. પૂરા થઈ ગયા સંબંધો, હવે નથી ઓપ્શન્સ લાવતા ને. આપણા બધાનો અનુભવ છે, આ થવા માંડ્યું છે સંસારમાં. કારણ કે સંબંધો તૂટતા જાય છે. એ પારિવારિક ભાવના આપણી તૂટે નહીં. ખાસ યુવાનોએ આ સજાગ રાખવી પડશે. અને પરિવારમાં તો ખાસ માતા પિતા પ્રત્યે આપણું વર્તન કડવું ના થઈ જાય એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. માતા પિતા દુખાય ના જાય. તમે આપણે આખા અવતારોના ભક્તોના ચરિત્રો તો જુઓ. આપણે ત્યાં શ્રવણ જેવો માતા પિતાનો ભક્ત એક મિસાલ બનીને ઊભો છે કે પોતાના અંધ મા બાપને 4 ધામની યાત્રા કરાવવા નીકળે, તીર્થયાત્રા માટે લઈ જાય છે. અંધ મા બાપ. શ્રવણ પાસે 1000 આર્ગ્યુમેન્ટ્સ હતી કહેવા માટે કે તમે તો આંધળા છો, તીર્થયાત્રામાં જઈને કરવાનું શું? ભગવાનના દર્શન કરવાના. એટલે તમને ક્યાં દર્શન થવાના છે? તમને ક્યાં ભગવાનની મૂર્તિ દેખાવાની છે? અહીંયા જ માની લો ને કે દ્વારકા છે, અહીંયા જ માની લો ગંગોત્રી યમનોત્રી છે, તમને કશું દેખાવાનું જ નથી. તો આવી આર્ગ્યુમેન્ટ કરી શક્યા હોત શ્રવણ? નથી કરી કોઈ આર્ગ્યુમેન્ટ. મા બાપની ઈચ્છા છે ને, એને અધૂરી ના રખાય. પણ સાધન સુવિધા નહોતા, કોઈ રથ નહોતો, કોઈ ગાડીઓ નહોતી એ સમયે, અને સાધારણ પરિસ્થિતિ હતી. મા બાપને કેવી રીતે 4 ધામની યાત્રા કરાવશું? શ્રવણ કે મારા ખભે ઉપાડીશું. વિચાર આવે છે ખભે ઉપાડવું એટલે શું થાય? માતા અને પિતા બંનેના 50-50 કિલો વજન ગણો તો 100 કિલો વજન ખભા ઉપર ચડાવીને ઊભા નથી રહેવાનું, ફોટા નથી પડાવવાના, ચાલવાનું છે કિલોમીટરોના કિલોમીટરો સુધી. એના માટે શ્રવણ તૈયાર થાય છે. શ્રવણ એના ધર્મપત્નીને પૂછે છે, તમે આવશો મારી સાથે, સહકાર આપશો આ પ્રકલ્પની અંદર? એમના ધર્મપત્ની કહે છે કે મારી તૈયારી નથી, હું નહીં કરી શકું. શ્રવણ કે કશો વાંધો નહીં, તમે તો એટલો સમય તમારા પિયરમાં રહો, હું એકલો જઈશ, અને તારી હાક સુણીને કોઈ ના આવે, એકલો જાને રહે. એ શ્રવણ આપણી સંસ્કૃતિનો આદર્શ છે. એ સંસ્કૃતિના સભ્યો થઈને માતા પિતા રજળી ના પડે એ ખાસ જોવાનું છે. માતા પિતાને પ્રણામ કરવા એ આપણી જૂની સંસ્કૃતિ છે. એ પણ વિલાતી જાય છે, એ પણ ભૂસાતી જાય છે. યુવાન થઈને વિશેષ ઘણીવાર અમે લોકો બાળમંડળમાં બાળકોને ટ્રેનિંગ આપીએ. અમારે ત્યાં બાળમંડળો ચાલતા હોય તો બાળકો પાસે જે રોજ પાઠ બોલાવવાનો હોય અઠવાડિયા સભામાં, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, આ તૈત્તિરીય ઉપનિષદના મંત્રો છે બધા. બાળકો બોલે, બાળકોને કહે માતા પિતાને પંચાંગ પ્રણામ. બાળક કરે પણ ખરો, રોજ કરે, નિયમ લઈ લે. પણ જેમ જેમ મોટો થાય
હવે થાય કેવું, કોઈ પણ બાળક માટે પોતાના માતા પિતા એ પહેલા હીરોઝ છે. એના પ્રથમ સુપર હીરોઝ કોણ છે બાળકના? એના પપ્પા અને મમ્મી. અને એટલા માટે તમે જો સ્કૂલમાં પણ ઘણીવાર બે વિદ્યાર્થીઓ લડી પડતા કે તે મારા પપ્પાને આવું કીધું, તારો પપ્પો આવો, પેલો કે ના તારો પપ્પો આવો. નહીં, પિતા માટે થઈને બે વિદ્યાર્થીઓ લડી પડતા, કારણ કે એના માટે એના પિતા અને એના માતા એ પ્રથમ સુપર હીરોઝ છે. પણ એ ક્યાં સુધી? એ બાળક મોટો ને સમજણો થાય ત્યાં સુધી. થોડો મોટો થાય, થોડો સમજણો થાય, એ પોતાની સાથે પોતાના મિત્રોના ઘરે જાય, એના મા બાપને જુએ, સંસારમાં બીજા મા બાપને જુએ, અને ત્યારે એને અહેસાસ થાય કે હું જેટલા મહાન સમજતો તો મારા માતા પિતાને, એટલા મહાન છે નહીં આ લોકો. અને નાનપણમાં જે કાંઈ પ્રણામ કરવાની, વંદન કરવાની, પગે લાગવાની ટેવ પડી હોય, એ ટેવ પછી ભૂસાઈ જાય. અને પછી એ મા બાપનો એક શબ્દ પણ સહન ના થાય. એ મા બાપની ઘણીવાર સામે પડાય, એ મા બાપના ઘણીવાર અપમાન થાય, એ મા બાપને ઘણીવાર રઝળતા મૂકી દેવાય, ત્યાં સુધીની ઘટનાઓ બને છે. અમદાવાદની અંદર એક પિતાને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવેલું, એટલે હોસ્પિટલમાં એડમિટ કરેલા એ પિતાને. અને 3 દિવસ પછી જ એ પિતા અને એમની સાથે એમના ધર્મપત્ની, એ માતા, બંને રોડ ઉપર બેઠા બેઠા કણસતા હતા, આંખમાંથી આંસુ જતા હતા. અને કોઈ એક સજ્જને પૂછ્યું, જે ઓળખતા હતા એમને, કે શું થયું, કેમ અડધી રાત્રે 12 વાગે અહીંયા રોડ ઉપર કેમ બેઠા છો? કે અમારા દીકરાએ અમને પહેરેલા લુગડે ઘરની બહાર કાઢી મૂક્યા છે. અમે હોસ્પિટલથી છુટ્ટી આપી એટલે ઘરે આવ્યા ત્યારે અમારો દીકરો એવું કહે છે કે હવે તમારું આ ઘરમાં સ્થાન નથી. તમારી ટકટક સાંભળીને મારા ધર્મપત્નીને હું, અમે બંને કંટાળી ગયા છીએ, એટલે તમારું હવે આ ઘરમાં કોઈ સ્થાન નથી, તમે તમારી વ્યવસ્થા કરી લો. અમે વિનંતી કરી કે એક રાત તો રહેવા દો, કાલ સવારે અમે ઉઠીને વ્યવસ્થા કરશું, અમે અડધી રાત્રે 12 વાગે ક્યાં જઈએ? તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, હવે આ ઘરમાં તમારા માટે જગ્યા નથી. અડધી રાત્રે 12 વાગે એ પતિ પત્ની સડકના કિનારે બેઠા બેઠા રડતા હતા કે જેને જન્મ આપીને મોટા કર્યા એ સંતાનો અમને રાખવા તૈયાર નથી. આવી પરિસ્થિતિ થાય છે. યુવાનોને ખાસ સંદેશ છે, આપણા મા બાપની આવી પરિસ્થિતિ આપણે ના કરીએ. એમના ઉપકારોનું પહેલાં તો સ્મરણ કરીએ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. કેટલા બધા ઉપકારો છે. જન્મ આપ્યો, મોટા કર્યા, બધી જરૂરિયાતો પૂરી કરી, આપણા અજ્ઞાનને સહન કર્યું, આપણા સ્વભાવોને સહન કર્યા. પણ અત્યારે પાછો મોડર્ન જમાનો છે ને, એક યુવક મને કહે કે સ્વામી તમે આ પગે લાગવાની વાત કરો છો મા બાપને, એમણે એવી તો શું ધાડ મારી દીધી કે એમને પગે લાગવાનું? મેં કહ્યું તને જોતા લાગતું નથી કે એમણે કઈ ધાડ મારી હોય. પણ હવે એને સમજાવવાનો તો હતો મારે કે શું ધાડ મારી દીધી. મેં કીધું તને જન્મ આપ્યો, મોટો કર્યો, તો કે મેં ક્યાં કીધું તું એમને કે મને જન્મ આપો? મેં તો કીધું જ નહોતું. અને એકવાર એમણે જન્મ આપ્યો તો હવે એમની જવાબદારી બને છે મને મોટો કરવાની. એમાં એમણે કઈ ઉપકાર નથી કર્યો, એમણે એમની જવાબદારી નિભાવી છે. બહુ તું તો તાર્કિક માણસ. મેં કીધું ચલ, એણે એમની જવાબદારી નિભાવી કે નહીં? એમની જવાબદારી હતી, બરાબર છે કે જન્મ આપ્યો છે તો સંતાનને મોટું કરવાનું, એ મા બાપનું ઉત્તરદાયિત્વ છે. એમણે એમનું દાયિત્વ નિભાવ્યું તો ખરું ને? તો કે હા નિભાવ્યું ખરું. મેં કીધું ના નિભાવ્યું હોત તો? અત્યારે સંસારમાં ઘણા બધા માતા પિતા એવા હોય છે જેને માતા કે પિતા તરીકેનું ઉત્તરદાયિત્વ સ્વીકારવાની તૈયારી નથી હોતી, તો એ બાળકો ક્યાં મળે છે? એ રસ્તા ઉપર મળે છે. અનાથ આશ્રમની બહાર કોઈ બેગની અંદર મૂકી જાય છે નવજાત શિશુઓને, કચરા પેટીમાં નાખી જાય છે નવજાત શિશુઓને. એવા કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. તો મેં કીધું જો તારા માતા પિતાએ જવાબદારી નિભાવી ના હોત તો તારી આ પ્રશ્ન પૂછવાની હેસિયત પણ હોત. અને આજકાલનું નથી, એવું નથી. જવાબદારી નિભાવવાની તૈયારી વર્ષો પહેલા કુંતીની પણ નહોતી, અને કર્ણને નદીમાં વહેવડાવી દીધો હતો ને. એક માતા પિતાએ જવાબદારી નિભાવી, એમણે મા બાપની જવાબદારી નિભાવી, તો એક દીકરા તરીકે તારી કાંઈ જવાબદારી નથી બનતી? એક પુત્ર તરીકે તારું કોઈ ઉત્તરદાયિત્વ નથી?
એમણે એમનું દાયિત્વ નિભાવ્યું તો તું તો તારું દાયિત્વ નિભાવ. અને પહેલું દાયિત્વ છે મા બાપને જે એ માન સન્માન ડિઝર્વ કરે છે એ આપવું, એમને રિસ્પેક્ટ આપવી. દર વખતે એમની બધી વાત માનવી પોસિબલ નથી હોતી, કારણ કે વિચારોના ભેદ હોય, પ્રૌઢના ઘણીવાર હોઈ શકે, પ્રૌઢતાની પણ ખામી હોય, તો એમની વાત સ્વીકાર્ય ના બને. શક્ય છે, પણ એનો અર્થ એ નથી કે એ લોકો અપમાનને લાયક છે. એવું ક્યારેય આપણી સંસ્કૃતિએ નથી શીખવાડ્યું. ભગવાન શ્રી રામચંદ્રજીનું ચરિત્ર જુઓ તમે. જ્યારે 16 વર્ષની ઉંમર થઈ, 16 વર્ષના હતા ત્યારથી દશરથ રાજા એમને રાજ્યની જુદી જુદી જવાબદારીઓ સોંપી દીધેલી કે તમે આટલું તમે હવે સંભાળજો. 16 વર્ષે. હા, પણ એમનો નિત્યક્રમ કેવો હતો? સવારથી ઉઠીને પહેલું કામ શું કરતા? પ્રાતકાલ ઉઠી કે રઘુનાથા, માત પિતા ગુરુ નાવહી માથા. પહેલું જ કામ, પ્રાતકાલ ઉઠી કે રઘુનાથા, માત પિતા ગુરુ નાવહી માથા. માતા પિતા અને ગુરુના ચરણમાં વંદના કરીને પછી પોતાના દિવસની શરૂઆત ભગવાન શ્રી રામચંદ્રજી કરતા. આપણા દિવસનો આરંભ પણ આ રીતે થવો જોઈએ, માતા પિતાના આશીર્વાદ. આયસુ માગી કરહી પુર કાજા, દેખી ચરિત હર્ષઈ બહુરાજા. આયસુ માગી કરહી પુર કાજા. માતા પિતાના આશીર્વાદ લઈ લે, ગુરુના આશીર્વાદ લઈ લે, અને ત્યાર પછી પોતાનો કાર્યભાર સંભાળતા, પછી પોતાનું કામ શરૂ કરતા. આપણા દિવસની શરૂઆત આ આપણા સનાતન ધર્મની રીત છે. મા બાપ રજડી પડે, મા બાપ આપણા ઘરમાં અનવોન્ટેડ ચાઇલ્ડની જેમ ખૂણામાં પડ્યા હોય, એમને એવું લાગતું હોય મારી કોઈ કિંમત નથી, એવી પરિસ્થિતિ થાય ને જો એમના હૃદયમાંથી હાય નીકળી ગઈ ને, તો તમારા બંગલા, તમારી મોટર, તમારી ગાડીઓ, તમારી સંપત્તિ એ બધું ધૂળ સમાન છે એવું સમજજો. એની કોઈ કિંમત નહીં રહેજો મા બાપના અંતરમાંથી હાયકારો નીકળતો હશે તો. ભગવાન સ્વામિનારાયણ એક સરસ વાત કરી છે, કાર્યાણનું બીજું વચનામૃત. પ્રશ્ન એવો પૂછાયો કે ભગવાન પ્રગટ મળ્યા, ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પૃથ્વી પર અવતરિત થયા હતા, કે ભગવાન પ્રગટ મળ્યા. અને ખાલી અત્યારે નહીં, પૂર્વે પણ અવતારોમાં આ જ અનુભવ ઘણા બધાએ કર્યો છે કે ભગવાન હાજર હોય, અમુક લોકો એકદમ એમનામાં સંલગ્ન થઈ જાય, અમુક લોકોને ભગવાન સમજાય જ નહીં, અમુક લોકો વિરોધ પણ કરે. એવું બધા અવતારોમાં બન્યું. તો જેને એ ભગવાન નથી સમજાતા, જેમને એમનો પણ અવગુણ આવી જાય છે, એમની બુદ્ધિમાં એવો કયો દોષ છે જેને લીધે ને એમને આ ભગવાન ઓળખાતા નથી, કળાતા નથી, સમજાતા નથી. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એક શબ્દ વાપરે છે. એમણે કહ્યું કે લોકમાં વાત થાય છે ને કે એને કોઈકનો ફટકાર લાગ્યો છે, કોઈની હાય લાગી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જો એણે કોઈ ગરીબને દુખવ્યો હોય, એણે કોઈ સંતનો દ્રોહ કર્યો હોય, કે પછી એણે મા બાપને દુખવ્યા હોય અને મા બાપનો ફટકાર લાગ્યો હોય, તો કદાચ ભગવાન મળે ને તો ભગવાન પણ એને ઓળખાય નહીં અને એમનો પણ દ્રોહ કરે. એવી શાપિત બુદ્ધિ થઈ જાય, શાપિત બુદ્ધિ થઈ જાય જો મા બાપનો હાયકારો લાગે તો. દશરથને એક મા બાપનો હાયકારો જ લાગ્યો તો ને. કેમ દશરથ રાજા રામચંદ્ર ભગવાનના વિયોગમાં તડપી તડપીને મર્યા? એક મા બાપની હાય, શ્રવણના માતા પિતાની હાય લાગી છે. અને શાપ હતો કે જેમ અમારું મૃત્યુ અમારા પુત્રના વિયોગમાં થાય છે, એમ તારું મૃત્યુ પણ તારા પુત્રના વિયોગમાં થશે, અને જ્યારે મૃત્યુ થશે ત્યારે 4માંથી એક પણ પુત્ર તારો હાજર નહીં હોય. અને દશરથ એકલા મર્યા છે, એક મા બાપની હાય લાગી છે. એટલે ક્યારેય માતા પિતા દુઃખી થાય એવો પ્રયત્ન નહીં કરતા, એવું આચરણ નહીં કરતા, એવી વાણી એક યુવાન તરીકે આપણી ના હોય. આપણે એમને પ્રસન્ન રાખવાના છે. હા, કદાચ એમનું બધું ના માનીએ, કદાચ એમનું બધું ના સ્વીકારીએ, એમને પણ ક્યારેક કન્ફ્રન્ટ કરવા પડે, પણ વાણીમાં વિવેક રાખીને કરવાનું હોય, સામે ના પડવાનું હોય, યુદ્ધ ના માંડવાનું હોય ઘરમાં ને ઘરમાં. એની રીતો હોય છે, શીખવી પડે. વિનમ્રતા ના જતી રહે એ જોવાનું છે. રામચંદ્ર ભગવાનનું રાજ્ય ઝૂંટવાઈ ગયું છે. આખે આખું રાજ્ય નિર્ણય લઈ લીધો કોણે? માતા ને પિતાએ. રામચંદ્રને પૂછ્યું નથી, બોલો. અને કહી શક્યા હોત ને, શું થયું?
કે બેટા તારે 14 વર્ષ વનમાં જવાનું. કોણે નક્કી કર્યું? કે મેં તારા પપ્પાએ. તમે કોણ નક્કી કરવા વાળા? મારું જીવન છે, મારે 14 વર્ષ વનમાં ભટકવાનું હોય, તમે નક્કી કરો કે હું નક્કી કરું? આવું ઘણું બધું કહી શક્યા હોત રામચંદ્રજી, કશું જ કહ્યું નથી. સુનુ જનની સોહી સુત બડ ભાગી, જો પિતુ માતુ બચન અનુરાગી. માતા, એવો પુત્ર ખૂબ જ ભાગ્યશાળી કહેવાય કે જેને માતા અને પિતા બંનેની આજ્ઞા પાળવાનો અવસર મળે. તમે બંને મને વનમાં મોકલવા માંગો છો અને એ આજ્ઞા પાળવાનો મને અવસર પ્રાપ્ત થયો. હું ભાગ્યશાળી પુત્ર છું. આવું રામચંદ્રજી કહે છે. બોલો. હવે એક વસ્તુ નક્કી છે, કોઈ પણ સિદ્ધાંતો જીવનમાં અપનાવવા એ સહેલા નહીં હોય. એમાં સહન કરવું પડશે ને સમર્પિત થવું પડશે. શૈલેષભાઈ જેટલી વાતો કરી એ બધી વાતો જ્યારે આપણે જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશું ત્યારે સંઘર્ષ આવશે. સંઘર્ષ વગર કઈ સહેલાઈથી બધું નહીં જીવનમાં ઉતરે. એમણે પણ સંઘર્ષ વેઠ્યો છે. અહીંયા આવ્યા, બીમારીનો સામનો કરીને આવ્યા. પણ બીજી એક વાત કરું, એ જે બોલ્યા બધું એમના જીવનમાં છે. એમણે જે એમનું આખું કરિયર દેખાડ્યું, ક્લાસ 1 ઓફિસર, સ્પીપામાં જોબ, આ બધી જર્ની દરમિયાન એમને લાંચ રિશ્વત માટે અનેક ઓફર આવી છે, પણ અત્યાર સુધી કોઈનો એક ખોટો પૈસો લીધો નથી. એટલા શુદ્ધ રહ્યા છે, ચારિત્ર્યવાન રહ્યા છે, આચરણ કરીને બોલે છે. સંઘર્ષ તો આવ્યો ને. એક બાજુ મફતના પૈસા બેગ ભરીને પડ્યા હોય અને તમારે એ પૈસાને ઠુકરાવવાના છે. એ માનસિક સંઘર્ષ કેટલો હોય. અને એકવાર ના હોય, એ રોજ આવીને પડતા હોય અને રોજ ના પાડવાની હોય. કોઈ પણ સારી બાબત, સારો ગુણ આપણા જીવનમાં સંઘર્ષ વગર નહીં આવે. મા બાપને રિસ્પેક્ટ આપવામાં પણ માનસિક સંઘર્ષ થશે, પણ એ વર્થ છે. એ કરવો, એ સહન કરવું જરૂરી છે. રામચંદ્રજીએ વનવાસની પીડા સહન કરી, પણ મા બાપને કુરાજી ના કર્યા. એ આપણે શીખવાનું છે. પહેલું ખાસ યુવાનો માટે આ સંદેશ છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. બીજી જે ચેલેન્જ છે આ દુનિયાની, એ યુવાને હું કહેવા માંગીશ, ખાસ કરીને યુવાનોને, કે કોઈ વ્યસન દૂષણમાં નહીં પડી જતા. અત્યારે બહુ સાહજિક થઈ ગયું છે. જેમ સમૃદ્ધિ વધે એમ દુરાચાર અને દૂષણો પણ વધતા જાય છે. એ કાઢવું છે આપણે. જો ખૂણે ખાંચરે ઘૂસ્યું હોય આપણા સમાજમાં, તો જ્યારે આપણે ઉખેડામાં ભેગા થયા છીએ ને, એ દારૂ, વ્યસન, ગુટકા જે કાંઈ ઘૂસ્યું હોય ને, ઉખાડીને ફેંકી દેવું છે આ ઉખેડાની ભૂમિ પર. તો આ કાર્યક્રમ સાર્થ થયો એવું આપણે માનીશું. બહુ ભયંકર છે. સમજાતું નથી, ખબર નહીં. આપણા ભારત દેશમાં ખાલી લોકો એક દિવસ વ્યસન ના કરે ને તો અડધું તો દેવું આપણું ચૂકતે થઈ જાય એમ છે. એટલું બધું ખવાય છે. ગામડે ગામડે, ઝૂંપડે ઝૂંપડે, ઘરો ઘરની અંદર. અમારો આદિવાસી પ્રદેશમાં બહુ સત્સંગ ચાલે છે અને ત્યાં જઈએ સંતો પહેલું કામ વ્યસન મુક્તિનું કરે. અને આદિવાસી વનવાસી સમાજમાં કેવું છે, તમારા પરિવારમાં કમાનાર 1 કે 2 વ્યક્તિ હોય. વનવાસી પરિવારમાં 5 જણ હોય તો 5 કમાતા હોય. મજૂરી કરવાની, બધા મજૂરીએ જતા હોય. એવું નથી કે આવક ઓછી થાય છે. પ્રશ્ન વ્યસનોનો છે. સાંજ સુધી જેટલું કમાયા હોય, 6:45 થાય એટલે દારૂમાં સ્વાહા, પૂરું. અમે એક આવા જ વનવાસી ગામમાં જતા હતા જ્યાં અમારો સત્સંગ ચાલે છે. પેલા કાર્યકરે દૂરથી ગામ દેખાડ્યું અને કે સ્વામીજી, આમાં જેટલા 2-2 માળના કે પાક્કા મકાનો દેખાય છે એ બધા સત્સંગીઓના. મેં કીધું સત્સંગીઓ આટલા સુખી, બીજા બધા તો ઝૂંપડા છે. મેં કીધું સત્સંગીઓના આમ ધંધા સારા ચાલે ને એવું બધું? કે ના સ્વામી, બધા મજૂરી જ કરે છે. તો પછી આ બંગલા ને ઝૂંપડા આટલો બધો ડિફરન્સ ક્યાંથી? એ કે સત્સંગી થયા, વ્યસન ગયું એટલામાં જ બંગલા થઈ ગયા. બોલો લ્યો. આ તો ખાલી આર્થિક મુદ્દો કયો. જે સહન કરે છે, એક વ્યસનીને લીધે ખાલી એકલો વ્યસની સહન નથી કરતો, આખો પરિવાર સહન કરે છે. અને આ બાબતે હું થોડો વિશેષ લાગણીસભર એટલા માટે છું કારણ કે મેં ફર્સ્ટ હેન્ડ ઘણી બધી યાતનાઓ જોઈ છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે જેટલા પણ ઉત્સવો ઉજવાયા એ બધામાં અમે એક પ્રદર્શન વ્યસન મુક્તિનું રાખતા અને પ્રદર્શન ડિઝાઇન કરવાની સેવા અમને લોકોને પ્રાપ્ત થયેલી. એમાં એક વિચાર એવો આવ્યો કે ચાલો આપણે એવા લોકોના જ ઇન્ટરવ્યૂ લઈએ કે જેમણે પોતાને કંઈક થયું છે આ વ્યસનોને લીધે. તો ચલો તમાકુને લીધે, આમ તો આંકડો તમને ખબર નહીં હોય, તમને ખબર છે ખાલી તમાકુને લીધે
એ તમાકુ ખાતા હોય, ચોળતા હોય, ગુટકાના રૂપમાં લેતા હોય કે સ્મોકિંગ કરતા હોય, ખાલી તમાકુને લીધે ભારતમાં દર વર્ષે કેટલા લોકો મરે છે? કલ્પના કરો. 10,000 મરતા હશે, 50,000 મરતા હશે, 5 લાખ? આંકડો છે 13 લાખનો. કેટલા મરે છે? 13 લાખ લોકો દર વર્ષે ખાલી તમાકુ, ગુટકા, બીડી, સિગરેટથી ભારત દેશમાં મરે છે. પહેલગામમાં કેટલા મર્યા? 26. પહેલગામમાં 26 મર્યા. અને 26ને મારનાર આતંકવાદી જો અત્યારે ઉખેડામાં આપણી વચ્ચે આવે તો આપણે એનું મૂળ ઉખેડી નાખીએ કે નહીં? તે અમારા નિર્દોષ નાગરિકોને માર્યા. કેટલાને માર્યા છે? 26ને. અને જે ગુટકા રોજના નહીં, વર્ષે 13 લાખ એટલે રોજના 3,500 ને મારે છે, એને ખિસ્સામાં લઈને ફરીએ. કેટલો ખતરનાક આતંકવાદી કહેવાય તો. એની તો હોળી સળગાવવી જોઈએ. પહેલા તો સરકાર લખતી હતી કે સિગરેટ સ્મોકિંગ ઓર ટોબેકો ચુઇંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, પણ એટલા નાના અક્ષરે લખતી હતી કે કોઈને વંચાતું નહોતું, કોઈ વાંચતું નહોતું. સરકારે નિયમો કડક કર્યા. પહેલા તો લખો સ્મોકિંગ કિલ્સ, મારી જ નાખે છે. પછી કે કોઈ વાંચતું નથી, ફોટો મૂકો, ફોટોગ્રાફ મૂકે છે ગુટકા ઉપર ને બીડીના ને સિગરેટના પેકેટ ઉપર કે આવી હાલત થાય, કેન્સર થાય. તો એ જોતો જોતો ખાતો હોય. કઈ દિશામાં જઈ રહ્યા છે? કે એનર્જી નથી રહેતી. એટલે હું તમને લૂઝ લાગુ છું? એનર્જી વગરનો લાગુ છું? 7.5 કલાકનું ટ્રાવેલિંગ કરીને આવ્યો છું, એનર્જી વગરનો લાગુ છું તમને? શું એનર્જી નથી રહેતી? બધું રહે, કાઢવાની તૈયારી છે તો જતું રહે. પણ પહેલા હું યાતના દેખાડવા માંગુ છું. આ પ્રદર્શનોની ડિઝાઇન દરમિયાન એક વિચાર એવો આવ્યો કે ચાલો આપણે એવા લોકોના જ ઇન્ટરવ્યૂ લઈએ કે જે લોકોએ સહન કર્યું છે. એટલે અમે અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં ગયા અને ત્યાંના જે સંચાલકો હતા એના પરમિશન લઈ લીધી પહેલાં કે ભાઈ અમે ઇન્ટરવ્યૂ લઈએ દર્દીઓનો, કે જે દર્દીઓ તૈયાર થાય એમનો ઇન્ટરવ્યૂ લઈ શકો તમે. એટલે યુવકો બધા અમારી સાથે હતા, એ બધા ઇન્ટરવ્યૂ લેવા માટે ગયા. ઘણા બધા બોલવા માટે તૈયાર થયા. ઘણા બોલી શકે એમ હતા નહીં, કારણ કે અહીંયા ગળામાં નળી હોય, અહીંયા મોટું ઓપરેશન થયું હોય, અવાજ નીકળતો ના હોય. એના પરિવારજનો વધારે બોલ્યા. પણ એ દ્રશ્ય એટલું બિહામણું હતું. અમારી સાથે જે કેમેરાવાળા હતા એ કોઈ સત્સંગીઓ નહોતા. મુંબઈથી પ્રોફેશનલ ટીમ આવી હતી, બહારના માણસો હતા, અને એ બધા થોડું ફૂફૂ કરવાવાળા જ હતા બધા. પણ એમણે જેવું આ દ્રશ્ય જોયું હોસ્પિટલનું, એ કેમેરામેન સંતો પાસે આવ્યા અને એમણે કીધું, સ્વામીજી પહેલાં તો અમને પ્રતિજ્ઞા લેવડાવો, આ ના કરાય, આ ના કરાય. અને પહેલી પ્રતિજ્ઞા કેમેરાવાળાએ લીધી, બોલો. અને પછી અમે જે ઇન્ટરવ્યૂ લીધા એમાં ઘણા બધા દ્રશ્યો એવા હતા કે જે આપણે જોઈ ના શકીએ. એવા દ્રશ્યો તો અમે વિડીયોમાં લીધા પણ નથી, પણ જે જોઈ શકીએ એવા છે. એવા દ્રશ્યોની એક 2 મિનિટની વિડીયો હું તમને દેખાડવા માંગીશ કે જ્યાં હોસ્પિટલની વિઝિટ દરમિયાન અમે લોકોએ અનુભૂતિ કરી. આ દર્દીઓ અને એમના સગાવાલાઓએ જે કહ્યું એની 2 મિનિટની વિડીયો આપણે પહેલાં જોઈએ. આતંકની એક ઝલક. માત્ર નવી પેઢીને તો ઠીક એ તો કહેવાનો જ છું, પણ સાથે સાથે ઓલ્ડ એજની વ્યક્તિઓને પણ ખાસ કહું છું વ્યસન ન કરવું. નવી પેઢીને એ કહેવા માંગુ છું કે એને સિગરેટ, બીડી, તંબાકુ, ગુટખા ખાવી ન જોઈએ. જે તમાકુ ખાતા હોય એમને જો તમાકુ છોડવી જોઈએ, સિગરેટ પીતા હોય સિગરેટ છોડવી જોઈએ, જેનાથી કેન્સર પણ થઈ શકે છે. કેન્સર એમ અમારી સાસુ અમ્માને ન થયું હોત તો અમે ભાડા બચત કરીને ખેતીવાડીમાં અમારા છોકરાનું પાલન કરી શકીએ. બીડી પીતા જાજી ટેપ છે, અત્યારે નહીં પીતા, પણ કેન્સર થી આપણે મેકી દીધી. પણ તકલીફ તો હવે બી લાગી ને. દવામાં જે પૈસા ખર્ચ કરવામાં આવે છે
એ એમના છોકરાઓ કે છોકરી છે એમની મેરેજમાં ઉપયોગી થઈ શકે છે. 10 વર્ષથી છે આ કેન્સરનું તો. છોકરાને લગ્ન હાટું ભેગા કર્યા હતા, પછી આવું થઈ ગયું એટલે આમાં વાપરી નાખ્યા. આ બધે માંગીને જે તે લાઈ નાખે ઓપરેશન કરાય ક્યાં 5 રૂપિયા નો રે વાપરવા ખાવા એ તમારી મરજીનું ઓલે કરવું પડે. बीड़ी तम्बाकू से मेरे को ये कैंसर हुआ है, आप लोग ऐसा करो, ये बंद कर दो, ये मत खाओ. सभी को समझाना चाहता हूँ ना तो गुटखा खाएं ना किसे खाने दें. मैं तो अपने भाई और बहनों के लिए इतना बोलूँगा कि तम्बाकू और बीड़ी वो मत खाओ, वो खाने से कैंसर होता है. નવી પેઢીઓ છે એને એ જ મેસેજ છે, આ વ્યસન નહીં કરવાનું હવે. વ્યસન ન કરવું. લોકો એટલા બધા દુઃખી હતા ત્યારે આપણાથી જોવાય નહીં, અને એ દુઃખ આપણા ઘરમાં આપણે નોતરવું છે. ઘણું બધું અમે નથી લઈ શક્યા આમાં, કારણ કે લોકો ગભરાઈ જાય એવા દ્રશ્યો હતા. એક પિતાએ બહુ વાત કરેલી કે અમે વર્ષોથી પૈસા ભેગા કરતા હતા, કારણ કે અમારે કોઈ પુત્ર તો નહોતો પણ એક પુત્રી હતી, ને અમારી ઈચ્છા હતી કે એના લગ્ન એવી રીતે કરવા છે આખું ગામ જોતું રહી જાય. પણ એમાં મને કેન્સર થયું, અને જેટલો પણ મેં પૈસાનો સમૂહ જથ્થો ભેગો કર્યો તો બધો આ કેન્સરની ટ્રીટમેન્ટમાં ખર્ચાઈ ગયો. હવે મારી દીકરીના લગ્ન હું કેવી રીતે કરીશ? એ કે પોતાના દીકરાના ભણાવવાની વાત કરી. એક 36 વર્ષનો યુવાન, એણે ઇન્ટરવ્યૂ આપવાની ના પડી પણ એને વાત કરેલી સંતોને, એ કે મારે સ્ક્રીન પર નથી આવવું પણ મારો પ્રસંગ તમે કહી દેજો. 36 વર્ષનો એણે એવું કહેલું કે મને એવું હતું કે કેન્સર થશે. કોને ખબર નથી કેન્સર થાય છે? આપણે બધાને ખબર છે કે મને ખબર હતી કે કેન્સર થાય છે, પણ મને મનમાં એવું હતું કે તો 60, 65, 70 પછી થાય ને ત્યારે તો આમે હવે જિંદગીમાં રસ ના રહ્યો હોય. ભલે થતું, અત્યારે તો મોજ કરી લઈએ. યુવાનોના લગભગ વિચારો આવા જ હોય છે. પણ કહું 36 વર્ષનો છું ખાલી, મને 3જા સ્ટેજનું કેન્સર છે. ડોક્ટરે 6 મહિના આપ્યા છે કે તું 6 મહિનામાં મરીશ. એ કે હું ખાલી 36 વર્ષનો છું, મારા ઘરે 33 વર્ષના મારા ધર્મપત્ની છે, મારે એક 11 વર્ષનો દીકરો છે અને એક 9 વર્ષની એકદમ ફૂલ જેવી ઢીંગલી જેવી દીકરી છે. એટલો હસતો રમતો પરિવાર છે મારો. એ છોડીને 6 મહિનામાં મારે જવાનું છે, અને હું કાંઈ કરી શકું એમ નથી. મારી જાતને હું દોષ આપ્યા સિવાય બીજું શું કરું? પસ્તાવા સિવાય બીજું શું કરું? મારું જીવન તો મેં તહેસ નહેસ કરી નાખ્યું, મારા પરિવારનો શું વાંક છે? એ લોકોને કેટલું સહન કરવાનું? આ હોસ્પિટલના ધક્કા ખાવાના, મારી આ હાલત જોવાની, મારી સારવાર, મારી સેવા. મારા ધર્મપત્ની 6 દિવસથી હોસ્પિટલમાં અહીંયા બેઠા છે, અને કે મારા ઘરમાં કમાવાળો હું એક જ છું, મારા આધારે આખો પરિવાર ચાલે છે. હું જ્યારે નીકળી જઈશ પછી આ નાના નાના બાળકોની કોણ સંભાળ લેશે? મારા ધર્મપત્નીને મજૂરી કરવી પડશે, કામ કરવા પડશે, કોકના ઘરમાં કચરા પોતા કરવા પડશે. અને આ બધાનું કારણ ખાલી મારું એ વ્યસન, એ એક જ નિર્ણય જે મેં યુવાન અવસ્થામાં લીધો કે ગુટકા ખાવી છે. આ નિર્ણયે આખા મારા પરિવારને તહેસ નહેસ કર્યો છે. એવા નિર્ણયો નથી લેવા આપણે. જે યુવાનોએ અત્યાર સુધી નથી કર્યા અખતરા, એ ભૂલમાંય કરતા નહીં. જેમણે કર્યા છે એ આજે જ બંધ કરી દેજો અને સંકલ્પને પ્રતિજ્ઞા કરજો કે આજથી હવે આ કોઈ વ્યસન આપણે જીવનમાં નથી રાખવું. શરૂઆતમાં કદાચ અઘરું પડે, પણ મેં કહ્યું કોઈ પણ પોઝિટિવિટી સંઘર્ષ વગર નહીં આવે. ભલે થોડા દિવસનો સંઘર્ષ થાય, પણ આપણો નિર્ણય એવો અફર અને અડક હોય કે એમાં ક્યારેય મિનમેક ફરક ના આવે. એટલે બીજી વાત મારે આ કરવી છે. આ તો મેં જે તમાકુ, દારૂ, ગુટકાની વાત કરી, ડ્રગ્સનો ફેલાવો વધતો જાય છે. પહેલા સ્કૂલની બહાર મીઠી આંબલી મળતી, જામરૂખ, જામફળ મળતા, અત્યારે વિદ્યાર્થીઓને ડ્રગ્સ મળી રહેશે મોટા શહેરમાં. એટલે ખાસ એમાં પણ ધ્યાન રાખવાનું છે. બાળકો અત્યારે સાંભળતા હોય તો મનમાં ફિટ કરી રાખજો. કોઈ પણ આ પ્રકારના ડ્રગ્સ આપે, લાલચ આપે, પૈસા કમાવાની લાલચ આપે, આવી લાલચમાં નહીં પડતા આખી જિંદગી બરબાદ થશે. સારંગપુરમાં એક પિતા આવેલા થોડા સમય પહેલાં. અમારે ત્યાં યુવા તાલીમ કેન્દ્ર ચાલે છે. યુવકોને વિશેષ આધ્યાત્મિક તાલીમ આપવામાં આવે. આ પિતા આવીને કે મારા દીકરાને અહીંયા રાખો. કીધું અમે તો
એના ક્રાઇટેરિયાસ છે. આટલું 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 બાળક કરતો હોય યુવાન, પછી એને અહીંયા આપણે લઈએ છીએ. પણ તમે કેમ આટલો આગ્રહ કરો છો? તો કે સ્વામી તમે કહેતા હો તો બધો ખર્ચો હું આપું, તમે કહેતા હો તો હું મોટી સેવા કરું. ખર્ચાની ને સેવાને સવાલ જ નથી, એનો ક્રાઇટેરિયા નથી ફિટ બેસતો. કેમ આટલો બધો આગ્રહ? એણે કીધું કે સ્વામીજી એ ડ્રગ્સના રવાડે ચડ્યો છે અને મને ખબર નહોતી કે આવું બધું કરે છે. થોડા દિવસ પહેલા ગુંડા જેવા માણસો મારા ઘરે આવ્યા, મને ધમકાવ્યો, મને માર્યો અને મારી પાસેથી એના પૈસા લીધા જેટલો ડ્રગ્સ એ ખાઈ ગયો તો. કેટલા લીધા? 48 લાખ રૂપિયાનો ડ્રગ્સ મારો દીકરો ખાઈ ગયો. અને પેલા ગુંડાઓએ મારી પાસેથી લીધા. અને હજી એ વાત આગળ ના વધે એટલે હું વિનંતી કરું છું, મારા દીકરાને તમે અહીંયા સારંગપુરમાં રાખો, થોડો સુધરે. આ હાલત થાય છે એટલે આમાં પડતા નહીં ક્યારેય. ત્રીજો ને છેલ્લો મુદ્દો મારે જે કહેવો છે એ મોબાઈલ ફોન. યુવાનો ખાસ બહુ ટાઈમ બગડે છે. આપણી બધી એનર્જી, આપણે બધી પ્રોડક્ટિવિટી ટાઈમ પાસમાં જો વાપરતા હો તો નહીં વાપરતા. તમારા ધંધાને વિકસાવવા વાપરતા હો, વાપરજો. કંઈ નવું રિસર્ચ કરવા માટે વાપરતા હો, વાપરજો, વાંધો નહીં. પણ ટાઈમ પાસ માટે મોબાઈલ નહીં વાપરતા, બહુ ડેન્જરસ છે. બાળકોના હાથમાં તો કદાપી નહીં આપતા. તમારે બાળકને એટેન્ડ ના કરવો પડે એટલે એને ફોન નહીં પકડાઈ દેતા, લે બેટા વાપર મોબાઈલ. અરે ના કરાય. તમે નાનો બાળક રડતો હોય તો એના હાથમાં ક્યારેય બ્લેડ આપો? એ સળગતા અગ્નિને પકડવા જતો હોય તો એને જવા દેશો? રડે તો ભલે રડે, એને બ્લેડ ના અપાય, એ પોતાના શરીર ઉપર ચીરા મૂકશે. આ મોબાઈલ બ્લેડ કરતા પણ ભયંકર છે. એના મગજ ઉપર ચીરા પડે છે. એક એવી અવસ્થામાં આપણે આપીએ છીએ જ્યારે એને સમાજની કે કોઈ ખબર જ નથી, એ શું જોઈને કેવું ઇન્ટરપ્રિટેશન કરશે આપણને ખબર જ નથી. એનો ફ્રન્ટલ કોર્ટેક્સ ડેવલપ જ નથી થયું. બાળકની હજુ સામાજિક બુદ્ધિ ખીલી જ નથી. તમને ખબર છે કેવા પ્રસંગો બન્યા છે? મોબાઈલની નહીં, આ બુદ્ધિના અભાવે. એક બાળકે વોશિંગ મશીનની એડ જોઈ. હવે એમાં શું આવે દુષ્ટ? એમાં કઈ દુષ્ટ લાગે આપણને? વોશિંગ મશીનની એડમાં શું છે? સફેદી કી ચમકાર, પતી ગયું. પણ બાળકનું ઇન્ટરપ્રિટેશન જોજો. એ ઘરમાં એક નાનું બાળક જન્મેલું જે વર્ણે શ્યામ હતું, આ છોકરો ગોરો હતો. અને જે આવે ઘરમાં બધા પેલા બાળકને કહે આ તો કાળું છે, આ તો કાળિયું. પેલા મોટા ભાઈને એમ થાય કે મારો નાનો ભાઈ કાળો કેમ, એ પણ ધોળો હોવો જોઈએ. અને એને થયું કે મમ્મીને સરપ્રાઈઝ આપું. આપણા ઘરમાં જ સફેદી કી ચમકાર છે, મમ્મીને ખબર નથી પડતી આ છોકરાને ત્યાં નાખવો જોઈએ. એના મમ્મી શાકભાજી લેવા કંઈક માર્કેટમાં ગયા હશે. આ છોકરાએ એના નાના ભાઈ જે નવજાત શિશુ હતું એને નાખ્યો વોશિંગ મશીનમાં અને મશીન ચાલુ કર્યું. બોલો, મમ્મી આવી ત્યાં સુધીમાં બધી ગેમ પૂરી થઈ ગઈ હતી. આ કિસ્સો સત્ય ઘટના છાપામાં છપાયેલો. એ બાળ માનસમાં તમે જ્યારે મોબાઈલ પકડાઈ દો એનું શું ઇન્ટરપ્રિટેશન થાય? અને વ્યસન છે. તમાકુ ગુટકા કરતાંય ભયંકર વ્યસન છે મોબાઈલ ફોન. સાધારણ ગેમ જેવી વસ્તુ પણ કેટલી એડિક્ટિવ બને છે. એક છોકરાએ દિલ્હીમાં, સૂરજ વર્મા નામનો છોકરો, પબજી રમવાનો ચસ્કો લાગ્યો. કોલેજના ફર્સ્ટ યરમાં ભણતો યુવક છે. ઘરે પપ્પા પબજી રમવા ના દે એટલે બધા મિત્રોએ ભેગા થઈને એક રૂમ ભાડે રાખ્યો. શેના માટે? પબજી રમવા માટે. બોલો, આશ્ચર્ય છે. ક્રિએટિવિટી તો જુઓ. કોલેજના બાને ઘરેથી નીકળે, મમ્મી કોલેજ જાઉં છું, જાય બધા રૂમ પર આખો દિવસ પબજી રમે. પરિણામ આવ્યું કોલેજનું પહેલા વર્ષનું. હવે પરીક્ષામાં તો પ્રશ્નો પૂછાય, ત્યાં પબજી થોડું પૂછાવાનું છે. ભાઈ થયા ફેલ. એના પિતાજી તૈયાર નથી છોકરાની નિષ્ફળતાને સ્વીકારવા માટે. એને એમ કે કોલેજવાળાનો દોષ છે, મારો દીકરો તો હોનહાર છે. એ કોલેજ પર ગયા ઝઘડવા માટે કે તમારી કંઈક ભૂલ થતી હશે, મારો છોકરો ફેલ ના થાય. કોલેજવાળાએ રજિસ્ટર દેખાડ્યું કે તમારા દીકરાનું આ કોલેજની પુણ્ય ભૂમિ ઉપર પદાર્પણ જ નથી થયું તો ક્યાંથી પાસ થાય? આ જુઓ, એબસન્ટ 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 એબસન્ટ. પિતા વિચાર કરે કે આ જાય છે ક્યાં? ખબર પડી રૂમ ભાડે રાખ્યો છે, પબજી રમે છે આખો દિવસ. અને એના પિતાએ રાહ જોઈ. ઘરે આવે એટલી વાર છે, સૂરજ આજે અસ્ત થવાનો છે. અને ઘરે ગયો, સૂરજને જે લતાડ્યો છે એના પિતાએ કે હવે પછી તને મોબાઈલ નહીં મળે, યુ આર ગ્રાઉન્ડેડ, તારે ઘરની બહાર નથી નીકળવાનું. હવે આવું થાય ને જ્યારે કોઈ પણ વસ્તુમાં અતિ સ્નેહ થઈ જાય. અતિ કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोहात સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આ પ્રોસેસ થયા વગર રહે નહીં. છોકરાને એટલો ગુસ્સો આવ્યો, એણે નક્કી કર્યું કે જો પબજી અને મારી વચ્ચે મારા પિતા આવતા હોય તો પિતાને જીવવાનો અધિકાર નથી. રાત્રે 1:30 વાગે જાગીને પિતાની છાતી ઉપર ચડીને 8 વખત ચપ્પુ મારી. અને આ કરતી વખતે એના માતૃશ્રી જાગી ગયા. એ બૂમો પાડવા માંડ્યા, એમને ચપ્પુ મારી.
અડધી રાત્રે ઘરમાં બૂમ થઈ, બાજુના રૂમમાં એની નાની બેન સૂતી હતી, 9મા ધોરણમાં ભણતી, એ આવી આંખો ચોળતી ચોળતી કે ભૈયા ક્યાં કર રહે હો, બેન પાસે ધસ્યો, એને ચપ્પુ મારી. ટોટલ 33 ચપ્પુના ઘા મારીને માતા, પિતા અને નાની બેન ત્રણની હત્યા કરી નાખી, ખાલી એક મોબાઈલ ફોન. આવા 1-2 કિસ્સા નથી, આવા કિસ્સાઓ હું કહેવા રહું તો બીજી 2-3 કલાક જાય, એટલા કિસ્સાઓ દુનિયામાં બન્યા છે. ડેન્જરસ છે. ટાઈમપાસ માટે આપણને મજા આવે, એની પાછળ આખું અલ્ગોરિધમ છે કેમ મજા આવે છે. 1 મિનિટનું જોઈને કેટલી મજા આવે. રીલ્સ તો બહુ ડેન્જરસ છે. સમયનો કોળિયો કરી જાય છે. આટલી કિંમતી જિંદગી જે ભગવાન ભજવા માટે મળી છે આપણા શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો, જે મુક્તિ માટે જેનો ઉપયોગ કરવાનો છે, જ્ઞાન સાધના માટે ઉપયોગ કરવાનો છે, એ સાવ કચરા જેવી બાબતો જોવામાં કલાકોના કલાકો જતા રહે. કારણ કે અલ્ગોરિધમ આપણા મન સાથે રમે છે. એ બધા સ્માર્ટ છે, એને કાંઈ સેવા નથી કરતા લોકોને મનોરંજન પૂરું પાડીને. એ પોતાના રોટલા શેકે છે, આપણા બધાને મેન્યુપ્યુલેટ કરે છે. એ ધારે એ રીતે આપણને ચલાવે. તમે નેક્સ્ટ કરો અને કઈ રીલ આવે એ તમે નક્કી કરો છો? somebody else decide it. કોઈક બીજું નક્કી કરે. આપણે શું જોઈએ એ બીજા નક્કી કરે. આપણે કયો કચરો મગજમાં ભરીએ એ બીજા નક્કી કરે. ખબર પડે છે શું થાય આપણા મગજનું? એટલે યુવાનો ખાસ ટાઈમપાસ રીલ્સ જોઈને નહીં કરતા. કાંઈક નવું શીખો એનો વાંધો નથી, કંઈક નવી ઇન્ફોર્મેશન નાખો એનો વાંધો નથી. એમાંય લિમિટ રાખજો. અત્યારે અશાંતિનું એક મોટું કારણ આ છે. સમજાય નહીં, હું સમજાવવા પ્રયત્ન કરું. ઇન્ફોર્મેશન ઓવરલોડ નામનો શબ્દ કદાચ તમે સાંભળ્યો હોય. વોટ ઇઝ ઇન્ફોર્મેશન ઓવરલોડ? આપણે પ્રોસેસ કરી શકીએ એના કરતાં વધારે ભરીએ છીએ ભૂસું. એટલે રાત પડે મગજ શાંત નથી રહેતું. કારણ આ છે. તમે વિચાર કરો, આજથી 100 વર્ષ પહેલા આ ઉખેડામાં જેટલા લોકો રહેતા હતા, આજથી 100 વર્ષ પહેલા એ લોકો સવારથી સાંજ સુધીમાં કઈ નવી ઇન્ફોર્મેશન અંદર નાખતા હતા? કાંઈ નહીં. કદાચ નવું જાય તો કાંજી કાકાનો બળદ છૂટીને ભાગી ગયો. આ નવી ઇન્ફોર્મેશન. આનાથી નવું કાંઈ હતું જ નહીં અંદર. એટલે શાંતિથી રાત્રે સુવા જાય, કાંઈ છે જ નહીં. આરામથી સૂઈ જતા ભગવાનને સંભાળીને. અત્યારે રાત પડે કેટલું બધું નાખ્યું હોય અંદર. ટ્રમ્પે સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ કરી, બ્લોકેડ ઉપર બ્લોકેડ લગાડ્યો. ઈરાનની મિસાઇલો હજી તો અડધી જ ખાલી થઈ છે. અને વેસ્ટ બેંગાલમાં મોદીજીએ કંઈક કમાલ કરી. અને આવી 1000 વસ્તુ રાત સુધીમાં અંદર નાખી હોય. પછી કે ઊંઘ નથી આવતી. પણ ક્યાંથી આવે? ઇન્ફોર્મેશન ઓવરલોડનો પ્રશ્ન છે, ફોકસનો પ્રશ્ન છે. અત્યારનો યુવાન એકાગ્ર નથી થઈ શકતો. એનું મુખ્ય કારણ મોબાઈલ ફોન છે. કેન નોટ ફોકસ. અમેરિકામાં સ્ટડી કર્યો એણે કે અત્યારના યુવાનો કમ્પ્યુટર એને આપ્યું અને એના કમ્પ્યુટરની સ્ક્રીન સ્કેન થતી હોય કે એ એક વિન્ડો પર એવરેજ કેટલું રહેશે? 63 સેકન્ડ. 63 સેકન્ડે વિન્ડો બદલી નાખે, એક્ટિવિટી બદલી નાખે, એપ્લિકેશન બદલી. 63 સેકન્ડથી વધારે એ એક જગ્યાએ એંગેજ નથી થઈ શકતો. આ હાલત થઈ છે એનું કારણ આ મોબાઈલ ફોન છે. આપણી માનસિકતા એ એવી કરી નાખે છે કે દર મિનિટે ચેન્જ જોઈએ. આ રીલ્સ કલ્ચર, દર મિનિટે ચેન્જ, દર મિનિટે કંઈક નવું. તો રિયલ વર્લ્ડમાં દર મિનિટે નવું બનશે? હવે તમે આગળની વાત કનેક્ટ કરો. કેમ વાર્તાલાપ બંધ થઈ ગયા? કેમ માતા પિતા અને પુત્રો વચ્ચે સંવાદ નથી થતા? કારણ કે આ કાલ્પનિક દુનિયા કરતાં વાસ્તવિક દુનિયા બોરિંગ જ લાગશે હંમેશા. અહીંયા જેવા ડાયલોગ બોલાય મોબાઈલમાં, એવા ડાયલોગ રિયલ વર્લ્ડમાં નથી બોલાતા. પુત્ર ઘરે જાય ત્યારે પુત્ર જોઈને પિતા ક્યારે એવું નહીં બોલે કે હરે રામકૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ યે ક્યાં હુઆ. એવા ડાયલોગ્સ રિયલ વર્લ્ડમાં નહીં બોલાય. એટલે રિયલ વર્લ્ડ બોરિંગ લાગશે. રિયલ વર્લ્ડ બોરિંગ લાગશે એટલે જીવવાની મજા નહીં આવે. જીવવાની મજા નહીં આવે એટલે પાછી મોબાઈલની શરણાગતિ લેશે. મોબાઈલની શરણાગતિ લેશે એટલે આ માનસિકતા વધારે પાકી થશે. આ વિષચક્ર છે જેનો કોઈ અંત નથી. આપણે કંટ્રોલ કરવો પડશે. જો આ દુનિયાની મજા લેવી હોય તો કાલ્પનિક દુનિયામાંથી બહાર આવવું પડશે. એટલે યુવાનો માટે ખાસ સંદેશ છે. આગળ વધવું હોય તો સમય, શૈલેષભાઈ ઘણી બધી વાતો કરી, પણ સમય અને એકાગ્રતા નહીં હોય તો કેવી રીતે બધું જીવનમાં લાવશું આપણે? સમય જોઈશે ને, સમય મોબાઈલ ખાઈ જાય છે. એકાગ્રતા જોઈશે કોઈ પણ ક્ષેત્રમાં. તમે આધ્યાત્મિક વિશ્વમાં આગળ વધો તો એકાગ્રતા જોઈશે. લૌકિક ભણવું હોય એકાગ્રતા જોઈશે. દુકાન સારી ચલાવવી હોય એકાગ્રતા પહેલી જોઈશે. અને એકાગ્રતાને ખાઈ રહ્યો છે મોબાઈલ ફોન. એટલે ફરીથી આ જ વાત કરું છું, સંયમપૂર્વક ઉપયોગ કરજો.
વિકાસ માટે ઉપયોગ કરજો, સંશોધન માટે ઉપયોગ કરજો, ટાઈમપાસ અને મનોરંજન માટે નહીં કરતા. તો આ 3 મુદ્દા યુવાનો એની વાત મારે કરવી હતી. પહેલો મુદ્દો, પરિવારની અંદર મા બાપ દુઃખી ના થાય. બીજો મુદ્દો, જીવનમાં કોઈ વ્યસન ના ઘૂસી જાય, અને જો આવ્યું હોય કોઈ પણ વ્યસન હોય દારૂનું, ઓકેશનલી પણ નથી જોઈતું, આપણે ઉખાડીને ફેંકવું છે. આજે ઉખેડામાં ભેગા થઈએ, ઉખેડાની સૌથી મોટી સ્મૃતિ આપણે આ લઈને જવી છે કે કોઈના પણ જીવનમાં જો વ્યસન આવ્યું હોય, અહીંયા ભગવાન વિરાજમાન છે, ભગવાનની ઉપસ્થિતિમાં પ્રતિજ્ઞા લઈને જઈએ કે વ્યસનોને ઉખેડીને ફેંકી મૂકવા છે. અને ત્રીજો મુદ્દો આ છે, મોબાઈલનો સંયમપૂર્વક ઉપયોગ કરવો છે. આ જ મુદ્દા અમારા ગુરુજનો મહંત સ્વામીજી મહારાજ પણ વારે વારે બધાને તડાવે છે. એ આપણે જીવનમાં સિદ્ધ કરી શકીએ, એ જ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.